નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર ખાતે જિલ્લા કક્ષાનું 78મું સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો. ગુરુવારે 15મી ઓગસ્ટ દેશભરમાં રાષ્ટ્રીય પર્વની હર્ષોલ્લાસની સાથે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વિજાપુરમાં પ્રથમવાર મહેસાણા જિલ્લા કક્ષાનું વિજાપુર રિલાયન્સ પેટ્રોલ પંપની પાસે આવેલ હેલીપેડ ખાતે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજાપુર ખાતે યોજાયેલી 78માં રાષ્ટ્રીય પર્વની ઉજવણી અંગેચંગે કરવામાં આવી હતી. જે નિમિત્તે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ઋષિકેશ પટેલ પરિશ્રમો પાડનારા પાયાના શ્રમિકોના સર્વગ્રાહી કલ્યાણની ચિંતા વડાપ્રધાન શ્રીના દિશા દર્શનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરી છે. રાજ્ય સરકારે શ્રમયોગીઓ માટે જીવનના વિવિધ તબક્કે લાભદાયી યોજનાઓને અમલી બનાવી છે. તેમના માટે કામના સ્થળ નજીક આહાર અને આવાસની સુવિધાઓ મળે તેવી વ્યવસ્થાઓ માનનીય ભૂપેન્દ્રભાઈ એ વિકસાવી છે. 5 રૂપિયાના નજીવા દરે સ્વીકારી રહ્યા છે અને હવે જુદા જુદા ક્ષેત્રમાં જેમને શ્રેષ્ઠ કામગીરી કરી છે એવા મહાનુભાવોને આપણે સૌ સન્માનિત કરીએ છીએ. જેમાં મહેસાણા જિલ્લા કક્ષાનું વિજાપુર રિલાયન્સ પેટ્રોલ પંપની પાસે આવેલ હેલીપેડ ખાતે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજાપુર ખાતે યોજાયેલી 78માં રાષ્ટ્રીય પર્વની ઉજવણી અંગેચંગે કરવામાં આવી હતી. જે નિમિત્તે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ઋષિકેશ પટેલ દ્વારા પરેડ એક્શન પ્રેરક ઉદ્બોધન, જિલ્લાની વિશિષ્ટ પ્રતિભાશાળી વ્યક્તિઓને ચેક અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે વિજાપુરની શાળા અને સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પર સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક, મામલતદાર કચેરી વિજાપુર માન્ય મામલતદાર સાહેબ શ્રી એક્ઝિક્યુટિવ ઠાકોર, પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ, કાંતિભાઈ, કલેક્ટર કચેરી મહેસાણા ખાતે શ્રેષ્ઠ કામગીરી કરનાર ડીઆઈઓ શ્રી મહેસાણા શ્રી જયસિંહજી ચૌહાણ, તમામ કચેરીઓના અધિકારી, પદાધિકારીઓ, કર્મચારીઓ તથા મામલતદાર કલેક્ટર કચેરી મહેસાણા ખાતેથી શ્રેષ્ઠ કામગીરી કરનાર ડીપીએમ મહેસાણા ડીપી સહિતના લોકોને કલેક્ટર કચેરી મહેસાણા ખાતે પીએમ દિલીપ એચ રાવલ વહીવટને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કલેક્ટર કચેરી મહેસાણા ખાતે કાર્યરત વિજયકુમાર વી કામગીરી કરનાર અપૂર્વ એન પટેલ, અમૃત સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન મિશન. કલેક્ટર કચેરી મહેસાણા ખાતે મહેસૂલી ક્લાર્ક તરીકેની ઉત્તર બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જીવન જીએચએસ 108 એમ્બ્યુલન્સ અંતર્ગત વિક્રમભાઈ ઠાકોર પાયલોટ 108 બેસ્ટ એમપીએલ આપી ઓછા સમયમાં દર્દીને હોસ્પિટલ પરમાર પેરામેડિકલ બસ દરમિયાન ધન્વંતરી એમ્બ્યુલન્સમાં દરેકમાં પુષ્પાબેન ઠાકોર લેબ ટેકનિશિયન દરમિયાન દર્દીને ધન્વંતરી એમ્બ્યુલન્સ આપવા માટે આપને સન્માનિત કરવામાં આવેલ છે. જનરલ હોસ્પિટલ મહેસાણાના ડોક્ટર ગોપી અને સારો સ્વચ્છ ગુણવત્તાસભર આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ મહેસાણામાંથી વિજય ચૌધરી સિટેડ ઓફિસર શ્રીને પણ વિનંતી છે. સન્માનિત મહાનુભાવોને આપણે તાળીઓથી વધાવીએ. દિવ્યાંગ બાળકોએ ગૌરવ અપાવ્યું છે. બધાને વિનંતી કરું છું રાષ્ટ્રીય ધ્યેયથી. એબી પટેલ વિદ્યા મંદિર ખરોડ પ્રજાપતિ ગૌરવ અપાવ્યું છે. સૌને વિનંતી છે ભવિષ્ય માટે તાળીઓથી અભિનંદન આપીએ. આરડી પટેલ હાઈસ્કૂલ વિજાપુર મહેશ કુમાર વિદ્યાર્થી સાયકલિંગમાં દેવી પૂજક ટિંકલ જયેશભાઈ વિદ્યાર્થીએ ફૂટબોલ રમતમાં ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટ મહેસાણા દ્વારા શ્રેયા નવીનચંદ્ર પટેલ ખેલાડીએ ફૂટબોલ રમતમાં ભારત નેશનલ ચેમ્પિયનશિપમાં દિલ્હી ખાતે ઠાકર કૃણાલબેન સુરેશચંદ્ર શાળા નંબર 2 ઉપ શિક્ષક રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ કૃષિ વિભાગમાંથી ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગાયોના કતલાના 3 ગુના ડિટેક્શન ઇન્સ્પેક્ટર જામનગર શહેરમાં ગુના નોંધાયા. અપહરણ અને પોક્સોના એના આરોપીને ટૂંક જ સમયમાં સંરક્ષણ અધિનિયમ હેઠળ બનેલા ગુનાને તાત્કાલિક ડિટેક્ટ કરનાર લોકલ ક્રાઇમ બ્રાન્ચ મહેસાણાના પોલીસ હેડ કોન્સ્ટેબલ નિલેશ કુમાર, એલસીબીના જ પોલીસ કોન્સ્ટેબલ શ્રી અબ્દુલ ગફાર સૈયદ અલી, એસઓજી મહેસાણા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ભાઈ આપની ફરજ દરમિયાન સન્માનિત કરીએ છીએ. પેરોલ પોલીસ હેડક્વાર્ટર મહેસાણા વિસનગર શહેર પોલીસ સ્ટેશન
राष्ट्रीय नियम। हम जाएंगे अपनी मंजिल पर कुछ करिए कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए ओ कोई तो चल से पड़िए तू बेतरिए जा मरिए हाय कोई तो चल से पड़िए तू बेतरिए जा मरिए ना रहूं भारत ये रहना चाहिए केसरिया रंग है क्या ये अपने शक्ति કાળિયા કા તારો નીત નીત पिच लड़ेगा पीछे मोड़ पिच लड़ेगा मध्य से टेक चांस जय श्रीमान स्वतंत्रता समारोह परेड समाप्त हुई परेड को विसर्जन करने की आज्ञा प्रदान करें जय हिंद श्रीमान 2021 થી 26 સુધી આપણે વધુ 1 લાખ કરોડની જોગવાઈ સાથે શરૂ કરી છે. આવનારા વર્ષમાં 30,000 કરોડથી વધુનું જૂથ આવાસ જેવી યોજનાઓનો લાભ કૌશલ્ય વિકાસ ઉપર ભાર મૂક્યો છે. આ જ દિશામાં આગળ વધતા નવા કેન્દ્ર તેમજ વિશ્વ સ્તરીય શૈક્ષણિક સંસ્થાઓ અને કૌશલ્ય વિકાસ કેન્દ્રો પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રાજ્યના યુવાનો રોજગારમાં છું નહીં પણ રોજગારી દાતા બને તે માટે રાજ્યમાં દ્વારા સ્ટાર્ટઅપમાં જિલ્લાના યુવાનો માટે ખૂબ રાજ્યના 45 લાખથી વધુ મેડિકલ ફીસ આપણા દેશની અંદર બે પર્વ ખૂબ મહત્વના છે. સ્વાતંત્ર્ય દિન અને બંધારણ માટે 26મી જાન્યુઆરી. આ બંને દિવસોમાં મોદી સાહેબે 47નું વિઝન એટલે વિકસિત દેશ બનાવવાનું વિઝન મૂક્યું છે. ત્યારે દેશભક્તિના રંગે રંગાઈ શહીદોને યાદ કરવા, જેને દેશની સ્વતંત્રતા કુરબાની આપી છે, એવા તમામ લોકોને યાદ કરી અને નવા વિઝન સાથે, નવી દ્રષ્ટિ સાથે દેશ માટે કંઈ કરી છૂટવાની જ્યારે વાત કરી રહ્યા હોય ત્યારે દિવાળી, હોળી, ઉત્તરાયણ આપણા પરંપરાગત તહેવારોની સાથે આ બે તહેવાર પણ દેશવાસીઓ પોતે એક તહેવારની માફક ઉજવતા થાય અને રાષ્ટ્ર ભાવના પ્રબળ કરે એવી ઈચ્છાથી આજે સમગ્ર દેશ
21મી સદીમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના વિસ્મૃત નેતૃત્વમાં આગળ વધી રહ્યો હોય ત્યારે સમગ્ર ગુજરાતીઓને આજના સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ખૂબ ખૂબ મારી શુભકામનાઓ. મહેસાણા જિલ્લા સાથે ગુજરાત વિકાસની સાથે હરણફાળ ભરીને આગળ વધે એનો આ એક પહેલ છે અને મહેસાણા જિલ્લાનો 78મો સ્વાતંત્ર્ય પર્વ અહીંયા ઉજવાયો એ બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર.